મહિલા અને બાળ અધિકારીની કચેરી સાબરકાંઠા દ્વારા પોસ્કો એક્ટ અંતર્ગત સેમિનાર યોજાયો હતો। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2024 સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરાશે, જે અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત ધ ફ્રેન્ડ્સ સ્કૂલ સલાલ ખાતે ગુડ ટચ બેડ ટચ તથા પોસ્કો એક્ટ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળ સુરક્ષા એકમના સામાજિક કાર્યકર શ્રી કનુભાઈ પટેલ દ્વારા ગુડ ટચ બેડ ટચ તથા પોસ્કો એક્ટની વિગતે શાળાની અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી। તેમજ DHEW ટીમ જેન્ડર સ્પેશિયલ હર્ષદભાઈ પટેલ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત કન્યા કેળવણી શિક્ષણ અંતર્ગત તથા મહિલાલક્ષી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ કચેરીનો સ્ટાફ, શિક્ષકો તેમજ શાળાની દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। હિંમતનગર જિલ્લા જેલ ખાતે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે દિશા યુનિટ સાબરકાંઠા, ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એડ્સ સંસ્થા દ્વારા ચાલતા પ્રિન્સ ઇન્ટરવેન્શન પ્રોગ્રામ અને શુભેચ્છા પ્રોજેક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। વિશ્વ એડ્સ દિવસ 2024ના સૂત્ર ટેક ધ રાઇટ્સ પાથ, માય હેલ્થ માય રાઇટ્સ, અધિકારીનો માર્ગ અપનાવીએ, મારો સ્વાસ્થ્ય મારો અધિકાર થીમ હેઠળ બંદીવાનોમાં HIV સાથે જીવાતા લોકોના માનવ અધિકારના સંરક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। હિંમતનગર જિલ્લા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ચાવડા દ્વારા જેલમાં ચાલી રહેલ આરોગ્યલક્ષી કાર્યક્રમો અને મળી રહેલ ટ્રીટમેન્ટ વિશે જાણકારી આપવામાં આવી હતી। તેમજ દરેક બંદીવાન ભાઈઓ હર 6 મહિને રેગ્યુલર ટેસ્ટિંગ કરવામાં પ્રોત્સાહિત કરી આરોગ્યની કાળજી રાખવા જણાવ્યું હતું। હેલ્થ પ્રમોટ સંદીપભાઈ તેમજ પ્રિન્સ ઇન્ડોવેશનના પ્રોગ્રામના પ્રિન્સ પ્રોજેક્ટ કોર્ડિનેટર ઉર્વશીબા ચાવડા દ્વારા HIVના લક્ષણો અને સારવાર માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ICTC કાઉન્સિલર રણવીરસિંહ સિસોદિયા, લેબ ટેકનિશિયન મુનિરાબેન વોરા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર B ડિવિઝન પોલીસ સ્ટેશનના રાયોટિંગના ગુનાના છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યા હતા। હિંમતનગર B ડિવિઝન પોલીસ સ્ટેશનના રાયોટિંગના ગુનાના છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી હિંમતનગર B ડિવિઝન પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ સાબરકાંઠાનાઓને સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના આપેલ હોય, જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી AK પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર RT ઉદાવત તથા સર્વેલન્સ સ્કોડના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ છે। તારીખ 30/11/2024ના રોજ હિંમતનગર B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા અને મહેતાપુરા સર્કલ પાસે આવતા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જિગ્નેશ કુમાર સુરેશભાઈ તથા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જસવંતસિંહ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે હિંમતનગર B ડિવિઝન પોલીસ સ્ટેશન A પાર્ટ ગુના રજિસ્ટર નંબર 11-20-56-24-043-4/2024 BNS કલમમાં 125, 189, 190, 191, 324, 333, 351, 352 તથા GP એક્ટ કલમ 135 મુજબના ગુનાના કામોનો આરોપી અરબાજ ખાન, સુબા ખાન, જુમા ખાન બલોચ, ઉંમર વર્ષ 22, રહેઠાણ
અલ હસેની મસ્જિદના ભાડાના મકાનમાં ઝહીરાબાદ હિંમતનગર જિલ્લો સાબરકાંઠા વાળો હિંમતનગર મહેતાપુરા જકાતનાકા પાસે ઊભો છે, જે હકીકત આધારે સદરી ઇસમને કોટન કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.